ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હવે આજનો આપણો આ લેક્ચર મિત્રો જે ચેપ્ટર 6 આનુવંશિકતાનો આણ્વીય આધાર બરાબર જે લર્નિંગમાં ઓલરેડી ચાલુ છે બરાબર. લાસ્ટ લેક્ચરની અંદર મિત્રો આપણે ડીએનએ ની રચનાનો સંપૂર્ણપણે અભ્યાસ કર્યો બરાબર. એની અંદર આપણે અલગ અલગ ડીએનએ ના મોડલ બરાબર જે જમણેડી કુંતલ વાળા હતા A B C D બરાબર અને ડાબેડી કુંતલ Z બરાબર મોડલ. તો આવા અલગ અલગ ડીએનએ મોડલ વિશે પણ આપણે ચર્ચા કરી બરાબર. ઓકે, પરંતુ આપણે જાણીએ છીએ મિત્રો કે વોટસન અને ક્રિક દ્વારા જે મોડલની રજૂઆત થઈ એ હતું કયું બી ડીએનએ બરાબર. અને એની માહિતી મિત્રો આપણે એનસીઈઆરટી બુકમાં બહુ સરસ રીતે આપણને આપેલી અને એની આપણે સંપૂર્ણપણે વ્યવસ્થિત શું મિત્રો ચર્ચા કરી. ચલો ક્લિયર છે. આશા રાખું કે દરેક વિદ્યાર્થીને એ ટોપિક એકદમ ક્લિયર થઈ ગયો હશે. હવે આજના લેક્ચરની અંદર આપણો મુખ્ય ટોપિક છે મિત્રો મધ્યસ્થ પ્રણાલી બરાબર, જેને પ્રસ્તાવિત પ્રણાલી તરીકે પણ ઓળખવામાં આવે છે. અને મિત્રો ખાસ એક વર્ડ છે ઇંગ્લિશ સેન્ટ્રલ ડોગમા. હા મિત્રો ઘણીવાર આપણે જોઈએ છીએ કે એનસીઈઆરટી માં ગુજરાતી વર્ડ સાથે ઇંગ્લિશ વર્ડ ઉલ્લેખ થતો જ હોય છે અને આપણે ઘણીવાર યાદ પણ રાખીએ છીએ હમણાં પણ ઘણીવાર આપણે એને નજરઅંદાજ પણ કરતા હોઈએ છીએ બરાબર. પરંતુ અહીંયા મિત્રો સેન્ટ્રલ ડોગમા વર્ડ તમારે ખાસ 100% યાદ રાખવો પડશે. ઇવન ઘણીવાર પરીક્ષાની અંદર સેન્ટ્રલ ડોગમા ડાયરેક્ટ ઉચ્ચારણ થતું હોય છે. ગુજરાતીમાં પણ સેન્ટ્રલ ડોગમા લખી દીધું બરાબર. તો એ ખાસ યાદ રાખવું, કારણ ઘણીવાર શું થાય પૂછ્યું સેન્ટ્રલ ડોગમા બરાબર અને તમે પ્રસ્તાવિત પ્રણાલી તૈયાર કરી ગયા છો તો ત્યાં તમને તકલીફ પડી શકે, ભૂલી જાઓ બરાબર. તો એવી સ્થિતિ ન થાય એટલા માટે પ્રસ્થાપિત પ્રણાલી સેન્ટ્રલ ડોગમા બરાબર એના વિશે ચર્ચા કરી છે મિત્રો. જ્યારે આ ડીએનએ ની શોધ થઈ ને તે વખતે જ આપણા મિત્રો ફ્રાન્સિસ ક્રિક જે આપણા ડીએનએ ની રચનાની શોધ સાથે સંકળાયેલા છે, તો એમણે જ એ વખત જ આ ફ્રાન્સિસ ક્રિક દ્વારા જ આ સેન્ટ્રલ ડોગમા ની રચના થઈ છે, મતલબ કે એની સમજૂતી એમણે કરી બરાબર. હવે આ જે સેન્ટ્રલ ડોગમા છે મિત્રો એ આપણને શું સમજાવે છે એને ધ્યાનમાં લઈએ. એ આનુવંશિક માહિતીનો પ્રવાહની વાત કરે છે. કોની વાત કરે છે મિત્રો? આનુવંશિક માહિતીનો પ્રવાહ બરાબર. હવે આ આનુવંશિક માહિતીનો પ્રવાહ શું છે બરાબર? તો મિત્રો આપણા અંદર જેટલી પણ રચનાઓ બને છે, મતલબ કે પ્રોટીન, અંતઃસ્ત્રાવ, ઉત્સેચકો, એ કોણ નક્કી કરે છે, કોણ ડિસાઈડ કરે છે? તો કે ડીએનએ ડિસાઈડ કરે છે. પરંતુ ડીએનએ સીધો એને બનાવવામાં ભાગ લઈ શકતો નથી. ખ્યાલ આવે છે કે નહીં? તો ડીએનએ માંથી કોનું નિર્માણ થયું? આરએનએ. એટલે ડીએનએ કયા પ્રકારનો પ્રોટીન બનાવવાનો છે એની માહિતી આરએનએ ને આપે છે અને આરએનએ પછી એ પ્રોટીન સંશ્લેષણના કાર્ય સાથે સંકળાય છે. ખ્યાલ આવે છે કે મિત્રો? તો એ આખી ઘટનાક્રમને શું કહેવાય? આનુવંશિક માહિતીનો પ્રવાહ, જે ડીએનએ ટુ આરએનએ અને આરએનએ થી પ્રોટીન સંશ્લેષણની ક્રિયા થવી એટલે કે પ્રોટીનનું શું થવું? નિર્માણ થવું. ખ્યાલ આવી ગયો? તો એ જ ઘટનાક્રમ એટલે શું મિત્રો? સેન્ટ્રલ ડોગમા, પ્રસ્તાવિત પ્રણાલી, માની લીધેલી પ્રણાલી. સાદી ભાષામાં કે ડીએનએ માંથી આરએનએ અને આરએનએ માંથી પ્રોટીન બને, મતલબ કે આરએનએ ની માહિતી પરથી પ્રોટીન બને છે. એટલે ડીએનએ કયા પ્રકારનું પ્રોટીન બનવું જોઈએ એની માહિતી કોને આપે? આરએનએ ને આપે અને આરએનએ એ માહિતીને આધારે પ્રોટીન સંશ્લેષણનું કાર્ય કરાવે છે. ચલો ક્લિયર છે? એટલે એકંદરે તો ડીએનએ જે નક્કી કરે છે એ જ પ્રોટીન બને છે, જે માહિતી આપે છે એ જ પ્રોટીન બને છે. તો આવી આખી સ્થિતિને એટલે આનુવંશિક માહિતીનો પ્રવાહ થયો હતો. તો આવી સ્થિતિને મિત્રો શું કહેવાય? સેન્ટ્રલ ડોગમા તરીકે ઓળખવામાં આવે છે બરાબર છે. હવે તમારી બુકની અંદર આ રીતે આપણને એક ચાર્ટ આપેલો છે કે જેની અંદર તમે જોઈ શકો છો કે ડીએનએ તો પહેલો એક વર્ણન આપીને રેપ્લિકેશન એટલે કે સ્વયંજનન. મિત્રો એક વસ્તુ તો ક્લિયર છે કે ડીએનએ પોતાનું સ્વયંજનન કરે છે. મિત્રો તો હું તમારી સાથે ઘણીવાર ચર્ચા આગળ લેક્ચરમાં કરી ગયો છું બરાબર, કે આપણે એક કોષથી માંડીને, એક ફલિતાંડથી માંડીને આપણી અંદર આજે 100 ટ્રિલિયન જેટલા કોષો છે, 10 થી 14 જેટલા કોષો છે અને દરેક કોષની અંદર એક સરખું જ જનીન દ્રવ્ય છે બરાબર. અને આપણે જાણીએ છીએ કે આંતરાવસ્થા, એ અવસ્થા આંતરાવસ્થા G1S અને G2S તબક્કાની અંદર જનીન દ્રવ્ય શું થાય મિત્રો? બેવડાતું હોય છે
બરાબર કે નહીં? તો એ સ્વયંજનન એટલે કે ડીએનએ પોતે પોતાનું સ્વયંજનન કરે છે, બરાબર? આ પોઈન્ટ આપણો અલગ થઈ જશે. હવે ડીએનએ માંથી કોનું નિર્માણ થયું મિત્રો? મેસેન્જર આરએનએ નું નિર્માણ થયું. આ ક્રિયાને મિત્રો પ્રત્યાંકન, ઇંગ્લિશમાં મિત્રો ટ્રાન્સક્રિપ્શન કહે છે. શું કહે છે? ટ્રાન્સક્રિપ્શન, પ્રત્યાંકન, બરાબર? ટ્રાન્સક્રિપ્ટેઝ ઉત્સેચક એના માટે કાર્યરત છે કે જે ડીએનએ માંથી માહિતીનું નિર્માણ કરે છે મેસેન્જર આરએનએ, બરાબર? હવે આ પ્રોસેસ કેવી રીતે થાય છે એને આપણે સમજીએ. સમજી લો કે આપણો આ ડીએનએ શૃંખલા છે, બેવડી કુંતલને બે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા, બરાબર? પણ એને સમજવા માટે મેં શું કર્યું? બંને પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાને જો છૂટી પાડી દીધી છે, બરાબર? અને સમાંતર ગોઠવી દીધી છે. હા, તમને એ વસ્તુ તો ક્લિયર છે મિત્રો કે એડેનિન અને થાઇમિન તો બે નિર્ભર હાઇડ્રોજન પર, થાઇમિન એડેનિન બે નિર્ભર હાઇડ્રોજન પર, ગ્વાનિન અને સાઇટોસિન તો કે ત્રણ નિર્ભર હાઇડ્રોજન પર, સાઇટોસિન અને ગ્વાનિન તો કે ત્રણ નિર્ભર હાઇડ્રોજન પર. ખ્યાલ છે કે મિત્રો? તો એટલે બોન્ડ આવેલા છે. હવે આ બંનેમાંથી એક શૃંખલા ટેમ્પલેટ તરીકે વર્તે છે, મતલબ પીપા તરીકે વર્તે છે કે જે પ્રત્યાંકનની ક્રિયામાં શું કરશે? ભાગ લેવાની છે. કઈ ક્રિયા મિત્રો? પ્રત્યાંકનની ક્રિયામાં ભાગ લેશે, બરાબર? હવે સમજી લો કે આપણે આ જે શૃંખલા જે ક્રિયા નીચેવાળી જે શૃંખલા એ પ્રત્યાંકનની ક્રિયામાં શું કરે છે? ભાગ લે છે. એટલે એ શૃંખલાની સામે નવી શૃંખલાનું નિર્માણ થશે, પણ એ શૃંખલા કોની હશે? આરએનએ ની હશે. અને જે મેસેજ લઈને જવાની છે એટલે આપણે એને મેસેન્જર આરએનએ તરીકે ઓળખીએ છીએ, બરાબર કે નહીં? હવે ઘટનાક્રમ કેવો થાય છે ધ્યાન આપો મિત્રો. અહીંયા જુઓ, આ જે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા જે ડીએનએ ની જે પ્રત્યાંકનની ક્રિયામાં ભાગ લેવાની છે એના ઉપર ધારો કે એ થાઇમિન છે, તો એની સામે મેસેન્જર આરએનએ શૃંખલામાં કયો ન્યુક્લિયોટાઇડ ગોઠવાશે? એડેનાઇન ગોઠવાશે, બરાબર કે નહીં? ચલો, બીજા નંબર ઉપર એડેનાઇન છે તો મેસેન્જર આરએનએ શૃંખલા ઉપર કોણ આવશે? તો યુરેસિલ લખ્યું છે મિત્રો, એ ધ્યાન રાખજો ખાસ. કોણ ગોઠવાય છે? યુરેસિલ. થાઇમિન નથી લખ્યું. કેમ? યાદ કરો મિત્રો કે ભાઈ એડેનિન, ગ્વાનિન અને સાઇટોસિન એ ડીએનએ અને આરએનએ બંનેમાં સામાન્ય છે, પરંતુ ડીએનએ ની અંદર થાઇમિન ની હાજરી છે, જ્યારે આરએનએ ની અંદર કોની? યુરેસિલ ની હાજરી છે, બરાબર? એટલે અહીંયા એડેનિન છે મિત્રો, તો અહીંયા મેસેન્જર આરએનએ માં કયો કોન્ટેક્ટ ગોઠવાશે મિત્રો? યુરેસિલ ગોઠવાય છે, બરાબર? એ જ પ્રકારે સાઇટોસિન છે તો સામે ગ્વાનિન ગોઠવાય છે. અહીંયા ગ્વાનિન છે તો સાઇટોસિન, એડેનિન છે તો અહીંયા પાછું જો યુરેસિલ આવી ગયું, બરાબર ને? આ ભૂલ નથી કરવાની મિત્રો. ઘણા વિદ્યાર્થીઓ હવે ભૂલ કરતા હોય છે અને જેના કારણે એમના માર્ક્સ કટ થતા હોય છે અથવા તો એમસીક્યુ ખોટા પડતા હોય છે, એટલે ધ્યાન રાખવું, બરાબર? એ પછી સાઇટોસિન છે તો ગ્વાનિન, થાઇમિન છે તો એડેનિન, જો થાઇમિન છે તો પાછો એડેનિન છે, પણ જો એડેનિન હોય તો યુરેસિલ. ક્લિયર? ઓકે, ગ્વાનિન છે તો સાઇટોસિન અને એડેનિન છે તો યુરેસિલ. ચલો, ક્લિયર છે? તો આ રીતે આખો એક મેસેન્જર આરએનએ મિત્રો શું તૈયાર થતો જોવા મળે છે. રેડી? ઓકે, તો આ આખી ઘટનાક્રમને શું કહેવાય મિત્રો? પ્રત્યાંકન, ટ્રાન્સક્રિપ્શન, મતલબ ડીએનએ માંથી કોનું નિર્માણ થયું? આરએનએ, એ પછી મેસેન્જર આરએનએ. ચલો, ક્લિયર છે દરેકને? ઓકે, હવે એ મેસેન્જર આરએનએ પછી કયું કાર્ય થાય છે મિત્રો? ટ્રાન્સલેશન, ભાષાંતરણ. અને એ ભાષાંતરણની ક્રિયા દ્વારા શું બને છે? તો કે પ્રોટીન બને છે. એક્ચ્યુઅલી મિત્રો આ બધા ટોપિક ડીપમાં આપણે આગળ છે, ખ્યાલ આવ્યો? અહીંયા તો આપણે એક પ્રસ્થાપિત પ્રણાલી જે ફ્રાન્સિસ ક્રિક દ્વારા જે રજૂઆત થઈ છે એને ખાલી એક સમજ મેળવી આપશે. બાકી આ પ્રત્યાયનની ક્રિયા અને ભાષાંતરની ક્રિયા એક ડોટર આપણો ટોપિક છે જેનો આપણું ચિત્ર વધારે સારી ક્લિયર થવાનું છે, બરાબર? પરંતુ અહીંયા તમારું સેન્ટ્રલ ડોરમાં સેજ પણ વીક ન પડે એટલા માટે એને થોડી ડીપલી ચર્ચા કરી રહી છે કે તમને ખાલી ગોખવા જેવું ના લાગે. હું ખાલી એમ કહી દઉં કે આગળ આપણે ભણવાના છે, આપણે એવી વાત નથી કરી. અહીંયા છે તો એના વિશે વધારે તમને થોડી માહિતી આપી રહ્યો છું, બરાબર? હવે જો આ જે મેસેન્જર આરએનએ જે ખરું મિત્રો, આગળ તમારે એક ટોપિક આવશે જનીન સંકેત, બરાબર? અને એ જનીન સંકેતમાં મિત્રો ક્લિયર થશે કે ત્રિઅંકી સંકેતો છે. કેવા? ત્રિઅંકી સંકેત. જો પહેલો ત્રિઅંકી સંકેત તો કે AUG, બીજો ત્રિઅંકી સંકેત તો કે CUG, ત્રીજો ત્રિઅંકી સંકેત તો કે ACU. આવા મિત્રો 64 જનીન સંકેતોનો આપણે અભ્યાસ કરવાનો છે. કેટલા? 64 જનીન સંકેતો, બરાબર? જે આપણા 20 એમિનો એસિડનું શું કરવાના છે? સૂચન કરવાના છે. ખ્યાલ આવે છે કે નહીં? એટલે આ ત્રિઅંકી સંકેતો છે એનો પણ ડીપમાં અભ્યાસ આ ચેપ્ટરમાં આગળ છે. રેડી? તો આ ત્રિઅંકી સંકેત કારણ કે AUG કોનું સૂચન કરે? તો કે મિથિયોનિન એમિનો એસિડનું. તો કે આ AUG સંકેત સામે
પ્રતિસંકેત ધરાવતો ટ્રાન્સફર આરએનએ, કયો આરએનએ? ટ્રાન્સફર આરએનએ. ડીપમાં ભણવાના છે મિત્રો. અહીંયા ફક્ત તમે બુકમાં જોશો તો મિત્રો 4 લાઈનમાં ટોપિક પૂર્ણ કરેલો છે. ફક્ત કેટલી? 4 લાઈનમાં. પરંતુ તમારું આખો ટોપિક ક્લિયર થાય એટલા માટે થોડી ડીપલી ચર્ચા આપણે કરી રહ્યા છીએ. તો AUG સંકેત મિથિયોનિનનું સૂચન કરે તો ટ્રાન્સફર આરએનએ મિથિયોનિન લઈને આવી ગયું. પછી કે CUG તો કે લ્યુસીનનું સૂચન કરે તો લ્યુસીન એમિનો એસિડ લઈને આવી ગયો ટ્રાન્સફર આરએનએ. ACU તો કે થ્રિયોનિન એમિનો એસિડ આવી ગયો. હવે આ બધા એમિનો એસિડ પેપ્ટાઇડ બનીને જોડાતા જાય અને આવી લાંબી ચેન તૈયાર થાય એટલે શું કે મિત્રો પોલીપેપ્ટાઇડ શૃંખલા તૈયાર થઈ ગઈ. શું કે મિત્રો પોલીપેપ્ટાઇડ શૃંખલા તૈયાર થઈ ગઈ. હવે આવી પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ ઘણી બધી ભેગી થઈ શું બનાવશે મિત્રો? પ્રોટીન બનાવશે. શું બનાવશે? પ્રોટીન. અને એ પ્રોટીન તૈયાર થયું એટલે કઈ ક્રિયાથી મિત્રો? ભાષા મિત્રો, ટ્રાન્સલેશન. ચલો ક્લિયર છે. તો આ રીતે ડીએનએ માંથી આરએનએ તૈયાર થવાનો અને આરએનએ દ્વારા પ્રોટીન તૈયાર થવાની ક્રિયા એટલે મિત્રો શું? સેન્ટ્રલ ડોગ્મા તરીકે એને ઓળખવામાં આવે છે. બરાબર? જેને આપણે પ્રસ્થાપિત પ્રણાલી તરીકે ઓળખાવી શકીએ છીએ. ચલો ક્લિયર છે? ખ્યાલ આવી ગયો? અચ્છા તમે ક્યાંક થોડા કન્ફ્યુઝ થયા હશો મિત્રો કે સર મેસેન્જર આરએનએ આ જનીન સંકેત થોડું જો ડીપમાં તો મિત્રો જનીન સંકેત બી આખો એક 1.5 થી 2 પેજનો ટોપિક છે અને 64 મિત્રો જનીન સંકેત આપણે અભ્યાસ કરવાનો છે. રેડી? અને બધા કયા કયા એમિનો એસિડનું સૂચન કરે છે બુકની અંદર તમે જોઈ લેજો મિત્રો. તો લગભગ 3-4 પેજ પછી આ ટોપિક છે જ ઓલરેડી. રેડી? એની અંદર તમે વધારે સારી રીતે આપણે એનો અભ્યાસ કરીશું. પણ એટલું કે ભાઈ આ જે ડીએનએ ની જે શૃંખલા ટેમ્પલેટ તરીકે વર્તે એના ઉપરથી મેસેન્જર આરએનએ બની ગયો, એના પર ન્યુક્લિયોટાઇડ ગોઠવાઈ ગયા અને ન્યુક્લિયોટાઇડ 3 અંકી સંકેતોને આધારે એમિનો એસિડનું સૂચન કરે છે અને એ પ્રમાણે પર ટ્રાન્સફર આરએનએ એમિનો એસિડ લાવતો જશે અને એમિનો એસિડ પેપ્ટાઇડ બંધ વડે જોડાતા જશે અને પોલીપેપ્ટાઇડ શૃંખલા તૈયાર થાય અને એમાંથી આપણો શું બને? પ્રોટીન તૈયાર થતો જોવા મળે છે. પછી એ પ્રોટીન અંતઃસ્ત્રાવ, ઉત્સેચક અથવા તો શરીરની બીજી કોઈ રચનામાં ભાગ લેવાનો હોય તો એ પ્રમાણે પ્રોટીન ભાગ લેતા હોય છે. જે પ્રોટીન બને હોય એ પ્રમાણે એનું કાર્ય કરતો હોય છે. ચલો ક્લિયર છે દરેકને? ખ્યાલ આવી ગયો? રાઈટ? અચ્છા મિત્રો બુકની અંદર આપણને સાથે સાથે એક ઓર પોઈન્ટની ચર્ચા પણ કરી છે જેની આપણે વાત કરી મિત્રો રિવર્સ સેન્ટ્રલ ડોગમા. બરાબર? એટલે આખી આ પ્રસ્થાપિત પ્રણાલી કેવી રીતે મિત્રો ઉલટી થઈ જતી જોવા મળે છે. ઊંધી પ્રક્રિયા. નોર્મલી આપણે હાલ શું જોયું કે ડીએનએ માંથી શું બને? આરએનએ. ડીએનએ માંથી શું બને છે? આરએનએ બને છે. બરાબર? પરંતુ મિત્રો જે પેલા વાયરસ જે ખરા બરાબર કે નહીં? હવે વાયરસની વાત આવે છે મિત્રો તો અત્યારના સમયમાં જે સૌથી ફેમસ જે આપણે બધાને ડરાવી રહ્યો છે એ વાયરસ મિત્રો કોરોના વાયરસ. બરાબર કે નહીં? તો કોરોના વાયરસની અંદર જનીન દ્રવ્ય તરીકે શું છે? આરએનએ છે. હવે એક વાયરસ આપણા શરીરના કોઈ પણ ભાગ દ્વારા જેમ કે હાથ ઉપર લાગી ગયો હોય આપણા શ્વસન માર્ગમાં દાખલ થઈ જાય, મુખ દ્વારા દાખલ થઈ જાય. બરાબર? તો એક જ કોરોના વાયરસ આપણા શરીરમાં દાખલ થયો પણ એની કોપી તો ઘણી બધી તૈયાર થઈ ગઈ. એ તમે જોવા જેવી વાત છે મિત્રો. તો એ એક્ચ્યુઅલી એ જ કોરોના વાયરસ કરો અથવા તો બીજા કોઈ પણ વાયરસ હોય જેમ કે ટોબેકો મોઝેઇક વાયરસ, ટીએમવી વનસ્પતિજન્ય વાયરસ છે. બરાબર? તો એમાં જનીન દ્રવ્ય તરીકે તો મિત્રો શું છે? તો કે એનો જનીન દ્રવ્ય તરીકે તો આરએનએ છે. તો એ આપણા શરીરમાં જે આપણે કહીએ કે યુકેરિયોટિક સેલ ધરાવતા સજીવો, બરાબર, સુકોષ કેન્દ્રીય કોષ ધરાવતા સજીવો કે એમાં તો મુખ્ય ઘટક તરીકે કોણ છે મિત્રો? ડીએનએ છે. તો આપણા શરીરની અંદર એ આરએનએ માંથી એ ડીએનએ નું નિર્માણ કરવાની ક્ષમતા ધરાવે છે. તો આરએનએ થી ડીએનએ બનવું નોર્મલી તો સેન્ટ્રલ ડોગમાં તો શું કહે છે? ડીએનએ થી આરએનએ બનવું. બરાબર? પરંતુ જ્યારે ઉલટી પ્રક્રિયા થાય આરએનએ માંથી ડીએનએ તૈયાર થાય એટલે મિત્રો શબ્દ શું વપરાય? તો કે રિવર્સ પ્રક્રિયા થાય. એટલે પ્રસ્થાપિત પ્રણાલી ઊંડી ચાલે એટલે રિવર્સ સેન્ટ્રલ ડોગમા તરીકે ઓળખવામાં આવે છે. બરાબર? મિત્રો આની વધારે માહિતી એનસીઈઆરટી ની અંદર ઉલ્લેખ નથી કર્યો પણ એમસીક્યુ ઘણીવાર પૂછાતા હોય છે તો આપણું માઇન્ડ એનું ક્લિયર હોવું જોઈએ. બરાબર? અચ્છા આ રિવર્સ સેન્ટ્રલ ડોગમાનો અભ્યાસ કોણે કર્યો મિત્રો? ટેમિન અને બાલ્ટીમોર. બરાબર? સાલ હતી 1970. તો એ 1970 માં ટેમિન અને બાલ્ટીમોર દ્વારા રિવર્સ સેન્ટ્રલ ડોગમા નો અભ્યાસ થયો. બરાબર? હવે હમણાં તમે જોયું કે ભાઈ રેપ્લિકેશન એટલે સ્વયંજનન ડીએનએ પોતાનું સ્વયંજનન કરે છે. ડીએનએ માંથી આરએનએ બનવું પ્રત્યાંકનની ક્રિયા થઈ. બરાબર? આરએનએ માંથી પ્રોટીન બનવું ભાષાંતર એટલે કે ટ્રાન્સલેશનની ક્રિયા થઈ. બરાબર કે નહીં? ઓકે અહીંયા જો મિત્રો એક એરોને આ બાજુ ઉલટો બતાવેલો છે.
रिवर्स ट्रांसक्रिप्शन मतलब उल्टू ઊંધી પ્રક્રિયા मतलब આરએનએ માંથી શું બની ગયો છે ડીએનએ બની ગયો છે ખ્યાલ આવે છે કે નહીં હવે ધારો કે આ આપણે ધારો કે માની લઈએ કે કોરોના વાયરસ બરાબર અને શું કોષ કેન્દ્રીય ધરાવતો સજીવ છે તો એની અંદર એ દાખલ થાય કે એ વાયરસ નું જનીન દ્રવ્ય અંદર ગયું ખ્યાલ આવે છે કે નહીં બરાબર એ આરએનએ જે ખરો એ અંદર દાખલ થયા પછી મિત્રો જે કોષના કોષ કેન્દ્રમાં જઈ ડીએનએ નું નિર્માણ કરે છે જો આરએનએ કેવો છે મિત્રો સિંગલ સ્ટ્રેન્ડ છે યાદ કરો આપણે આરએનએ ને આ રીતે દર્શાવીએ છીએ સિંગલ સ્ટ્રેન્ડ છે જ્યારે ડીએનએ કેવો છે મિત્રો તો કે ડબલ સ્ટ્રેન્ડ રચના ધરાવતો છે ખ્યાલ આવે છે કે એટલે પહેલા આરએનએ માંથી સિંગલ સ્ટ્રેન્ડ ડીએનએ તૈયાર થાય પણ એની સાથે બીજી શૃંખલા તૈયાર થઈ જાય એટલે એ રીતે ડબલ સ્ટ્રેન્ડ ડીએનએ ડીએસડીએનએ કહેવાય ડબલ સ્ટ્રેન્ડ ડીએનએ પેલો સિંગલ સ્ટ્રેન્ડ ડીએનએ આરએનએ એટલે આરએનએ પોતે કેવો છે સિંગલ સ્ટ્રેન્ડ આરએનએ છે અને પોતે સિંગલ સ્ટ્રેન્ડ આરએનએ હોવા છતાં એ ડબલ સ્ટ્રેન્ડ ડીએનએ નું શું કરે નિર્માણ કરે છે બરાબર આવા ડીએનએ ને તો કોમ્પ્લિમેન્ટરી ડીએનએ પૂરક ડીએનએ તરીકે ઓળખવામાં આવે છે બરાબર એટલે આરએનએ માંથી જે ડીએનએ બને છે મિત્રો એને પૂરક ડીએનએ અથવા તો શોર્ટમાં સીડીએનએ તરીકે ઓળખવામાં આવે છે એ ટાઈપનો એમસીક્યુ તમને પૂછાઈ શકે છે બરાબર તો એના માટે તમારું ચિત્ર એકદમ ક્લિયર હોવું જોઈએ મતલબ કે આરએનએ માંથી જો ડીએનએ બને એટલે હવે શું થશે એ વાયરસ કોરોના વાયરસ દ્વારા કોઈ વ્યક્તિના અંદર દાખલ થયો બરાબર એને ડબલ સ્ટ્રેન્ડ ડીએનએ નું નિર્માણ કર્યું હવે એ ડીએનએ જે ક્ષતિગ્રસ્ત છે ડિસ્ટર્બ થયેલો ડીએનએ છે અને એ જેટલા બી આરએનએ બનાવશે મિત્રો એ બધા જ આરએનએ કયા હશે આ કોરોના વાયરસ વાળા હશે એટલે એ વ્યક્તિનો ટેસ્ટ કરાવી ખબર પડી કે એની અંદર 70,000 70 લાખ હા મિત્રો એટલી મોટી સંખ્યામાં એનો વધારો થતો જોવા મળે છે ખ્યાલ આવી ગયો કે નહીં એટલે આરએનએ માંથી કોનું નિર્માણ થયું ડીએનએ નું નિર્માણ થયું પાછો એ ડીએનએ આરએનએ બનાવે છે આરએનએ માંથી જે તે કોરોના વાયરસની કોપીઓ તૈયાર થવા લાગે છે એ પાછું એ આરએનએ પ્રોટીન બનાવશે અને એની ફરતે એક લેયર બની જાય આપણું કેપ્સિડ કે બધું કહી શકીએ બેક્ટેરિયોફેજ વાયરસ ખ્યાલ આવે છે કે નહીં તો આ રીતે આ જે ઉલટી પ્રક્રિયા થઈ બરાબર એના માટે શબ્દ શું વપરાય છે મિત્રો રિવર્સ સેન્ટ્રલ ડોગમા તરીકે એને ઓળખવામાં આવે છે બરાબર તો આપણું જે સેન્ટ્રલ ડોગમા હતું મિત્રો બરાબર એ ફ્રાન્સિસ ક્રિક દ્વારા એની રજૂઆત થઈ મિત્રો કોના દ્વારા ફ્રાન્સિસ ક્રિક દ્વારા એની રજૂઆત થઈ બરાબર અને આનુવંશિક માહિતીનો પ્રવાહ ડીએનએ ટુ આરએનએ આરએનએ ટુ પ્રોટીન બરાબર આખી એ પ્રક્રિયા પ્રત્યાંકન ભાષાંતર કેવી રીતે પ્રોસેસ થાય ચલો ક્લિયર છે દરેકને ખ્યાલ આવી ગયો અને એના એક વસ્તુ મિત્રો અહીંયા મેં આખું બીજો એક પોઈન્ટ અંદર એડ કરી દીધો કે રિવર્સ સેન્ટ્રલ ડોગમા કોણે અભ્યાસ કર્યો ટેમિન અને બાલ્ટીમોર દ્વારા કઈ સાલથી 1970 માં બરાબર તો વાયરસ કે જેની અંદર જનીન દ્રવ્યો આપણે જોઈએ છીએ મિત્રો વાયરસમાં બી મોટા ભાગે વાયરસોમાં જનીન દ્રવ્ય તરીકે શું હોય આરએનએ હોય છે તો એ આરએનએ માંથી ડીએનએ નું નિર્માણ કરે તો જે આપણો ઇફેક્ટ કરી શકે છે મિત્રો તો જે આપણે ડિસ્ટર્બ કરી શકે છે બરાબર તો એ રીતે આરએનએ માંથી ડીએનએ બનવાની પ્રક્રિયા એટલે રિવર્સ સેન્ટ્રલ ડોગમા પાછો એ ડીએનએ ડિસ્ટર્બ વાળો આરએનએ તો બનાવશે ને આરએનએ ઘણી બધી કોપીઓ થવા લાગશે અને એમાંથી પાછું પ્રોટીન બને એટલે એમાંથી ઘણા બધા વાયરસ તૈયાર થઈ જાય અને જે આપણા શરીર ઉપર હાવી થઈ જાય છે અને આપણે બીમાર પડી જતા હોઈએ છીએ ખ્યાલ આવી ગયો દરેકને ક્લિયર તો એ થઈ ગયું મિત્રો શું રિવર્સ સેન્ટ્રલ ડોગમા ચલો ક્લિયર છે દરેકને રેડી તો ભલે ટોપિક નાનો છે મિત્રો પરંતુ 2 માર્ક્સ ની અંદર થિયરીમાં પૂછાઈ શકે અને સાથે સાથે યસ એ ચાર સાથે પૂછાતો હોય છે મિત્રો એટલે તમારે આખી એક પ્રોસેસને પણ યાદ રાખવી પડશે રિવર્સ વાળીને યાદ રાખો ચાલશે પણ આ તો યાદ હોવી જોઈએ કારણ કે એનસીઈઆરટી ની અંદર એનો ઉલ્લેખ કરેલો છે બરાબર અને એમસીક્યુ ની દ્રષ્ટિએ મિત્રો તો કે યસ કોને આપ્યું તો કે ફ્રાન્સિસ ક્રિક દ્વારા ની રજૂઆત થઈ છે એક મેઇન મુદ્દો છે બરાબર બીજી આનુવંશિક માહિતીનો પ્રવાહ દિશા તો કે ડીએનએ ટુ આરએનએ આરએનએ ટુ પ્રોટીન વાળી પ્રત્યાંકન અને ભાષાંતર એ તો આખું ક્લિયર જ છે બરાબર હા એક્સ્ટ્રા પોઈન્ટમાં યાદ રાખો તો મિત્રો રિવર્સ સેન્ટ્રલ ડોગમા રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ ઉત્સેચક પેલો ટ્રાન્સક્રિપ્ટેઝ હતો તો અહીંયા રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ એટલે આરએનએ ટુ ડીએનએ પાછો એ ખરાબ ડીએનએ વર્ષ ખરાબ આરએનએ નું નિર્માણ કરશે અને યાર પાછું પ્રોટીન બનાવશે એમાંથી ઘણી બધી વાયરસની કોપીઓ તૈયાર થાય છે બરાબર કોણ યાર ટેમિન અને બાલ્ટીમોર રાઈટ તો આ પણ એમસીક્યુમાં પૂછાય છે યસ આ પણ યાદ રાખો બરાબર સિંગલ સ્ટ્રેન્ડ આરએનએ ડબલ સ્ટ્રેન્ડ ડીએનએ નું નિર્માણ કરે છે જેને સીડીએનએ એટલે કે પૂરક ડીએનએ તરીકે ઓળખવામાં આવે છે ચલો ક્લિયર છે આશા રાખું કે દરેક વિદ્યાર્થીને
સેન્ટ્રલ ડોગમાં ક્લિયર કટ થઈ ગયું હશે. ઓકે.